Hello everyone, welcome to the first lecture of Analysis and Design of Algorithms. તો આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જેમાં આપણે ફૂલ સિલેબસ કવર કરશું. તો આપણો આ ફર્સ્ટ લેક્ચર છે આજનો, જેનો સબ્જેક્ટ કોડ છે 21507003 એઝ પર GTU સિલેબસ. તો આજના આ ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું કે સબ્જેક્ટ શું છે, આ સબ્જેક્ટનો ફાયદો શું છે, અને અપકમિંગ લેક્ચર્સમાં આપણે વન બાય વન ટોપિક વાઇઝ કવર કરશું. તો આપણે આજનું ડિસ્કશન છે આપણું સિલેબસ, ટૂંકામાં સેમિસ્ટર સબ્જેક્ટ ભણવો જોઈએ અને આ સેમિસ્ટરનું રિઝલ્ટ શું છે, મતલબ નોર્મલ ડિસ્કશન ટાઈપ છે. બટ એવું નથી કે આ લેક્ચર કામનો નથી, આ લેક્ચરના આધારે તમને ફ્યુચર પ્લાનિંગની ખબર પડશે, તો આ લેક્ચર સ્કીપ ના કરતા. તો સૌથી પહેલાં તો તમે આપણા જે લેક્ચર સિરીઝનું સિલેબસ છે એ તમે આ જગ્યાથી ડાઉનલોડ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે, અને લેક્ચર કમ્પ્લીટ થશે પછી આ પીપીટી પણ તમને શેર કરી દેવામાં આવશે. તો આ છે આપણો સિલેબસ. તો તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ કોડ છે આપણો 21507003. સબ્જેક્ટ કોડ હું એટલા માટે રિપીટ કરું છું કે આ વખતથી તમારે એક્સટર્નલ વાયવા સ્ટાર્ટ થશે. તો એક્સટર્નલ વાયવામાં સૌથી કોમન પૂછાતો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ એક્ઝેક્ટ ફૂલ ફોર્મ ઓફ ADA, એટલે કે સબ્જેક્ટનું એક્ઝેક્ટ ફૂલ ફોર્મ પણ લોકોને નથી આવડતું. અત્યારે લાગશે કે આ તો શું મજાક છે, બટ ના, એવું થાય છે કે ઘણી વખત લોકોને વાયવાના પ્રેશરમાં અથવા ઓવર કોન્ફિડન્સમાં સબ્જેક્ટનું પૂરું નામ યાદ નથી રહેતું, પ્લસ સબ્જેક્ટ કોડ. તો કોઈ પણ વાયવા એટેન્ડ કરો તો એટલીસ્ટ એનું તમને સબ્જેક્ટ કોડ ખ્યાલ હોવો જોઈએ. હવે આ સબ્જેક્ટ શીખતા પહેલાં તમને થોડું ઘણું પ્રોગ્રામિંગનું બેઝિક નોલેજ હોવું જોઈએ, પ્લસ ડેટા સ્ટ્રક્ચરનો ખ્યાલ આવવો જોઈએ. ડોન્ટ વરી, અગર તમને કંઈ ખાસ ખબર નથી, આપણે વન બાય વન દરેક ટોપિકમાં જેટલી બી પ્રોગ્રામિંગની અને ડેટા સ્ટ્રક્ચરની જરૂર છે એ કવર કરશું. બટ અગર તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું હશે જ્યારે બી લેબમાં, તો એના માટે તમને અગર C++ના ફંડા ક્લિયર હશે તો તમે આરામથી આ સબ્જેક્ટ એટેન્ડ કરી શકશો. તો આમાં ટીચિંગ સ્કીમ આ પ્રમાણે છે કે 6 ક્રેડિટનો સબ્જેક્ટ છે, જેમાં તમારી 70 માર્ક્સની એક્સટર્નલ એક્ઝામ છે, 20 માર્ક્સના તમારા ઇન્ટરનલ જે બી છે, અને 10 માર્ક ALA. તો કે તમને ખ્યાલ હશે ALA શું છે, એક્ટિવ લર્નિંગ એસાઇનમેન્ટ, એટલે કે ફેકલ્ટી તમને કોઈ પીપીટી અથવા કોઈ પ્રેક્ટિકલ ટાસ્ક જેવું આપશે કે જે તમારે પરફોર્મ કરવાનું છે. અને આમાં ટોટલ માર્ક્સ જે દર વખતે જે પ્રમાણે હોય છે એ પ્રમાણે 150 છે, કોઈ ચેન્જીસ નથી. દેન નંબર્સ ઓફ 9 યુનિટમાં તમારો સિલેબસ ડિવાઈડ થયેલો છે, કે જેમાં નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ થશે યુનિટ 1, દેન અપકમિંગ યુનિટમાં યુનિટ 2, યુનિટ 3, અને આમાં અલગ અલગ તમને વેઇટેજ આપેલું છે. તો આ હતો તમારો સિલેબસ. અને રેફરન્સ બુક તમારે જો જોતી હશે તો એની પણ હું તમને કઈ બુક યુઝ કરવી, બુક ક્યાંથી મળશે, એનું અપકમિંગ લેક્ચર્સમાં બધું ગાઈડન્સ મળી જશે, તો એનું કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. પ્લસ આઈ એમ શ્યોર કે અગર જો તમે આ લેક્ચર સિરીઝ આખી ફોલો કરશો અને જોડે જોડે જો નોટ્સ બનાવતા રહેશો, પ્લસ જે પીપીટી શેર કરવામાં આવી છે એનો યુઝ કરશો, તો આઈ ડોન્ટ થિંક સો કે તમારે કોઈ રેફરન્સ બુક પરચેસ કરવી પડે, તમે ઈ બુકથી પણ કામ ચલાવી લેશો. સો બેક ટુ ધ ટોપિક. પહેલાં તો કોઈ પણ સબ્જેક્ટ ભણતા પહેલાં સબ્જેક્ટના નામનો મતલબ ખબર પડવો જોઈએ. તો સબ્જેક્ટના નામમાં 3 મેઇન વર્ડ છે, એક છે એનાલિસિસ, એક છે ડિઝાઇન, એક છે અલ્ગોરિધમ. તો એનાલિસિસ કોને કહેવાય? તો સાદી ભાષામાં આપણે કહીએ તો એનાલિસિસ એને કહેવાય કે કોઈ પણ વસ્તુનું તમે ઓબ્ઝર્વેશન કરો છો, ઇન્વેસ્ટિગેશન કરો છો કે સર્વે કરો છો. મતલબ એનાલિસિસ એટલે એક એવી વસ્તુ છે કે કંઈ પણ ઇવેન્ટ થાય છે કે કંઈ પણ વસ્તુ છે એનું કલર શું છે, ફિઝિકલ વસ્તુ હશે, ફોર એક્ઝામ્પલ મેંગોની વાત કરો તો એ કયા ટાઈપની મેંગો છે, ક્યાંથી આવેલી છે, શું કલર છે, ખાટી છે, સ્વાદ કેવો છે, આને એનું એનાલિસિસ કરેલું કહેવાય. તો એનાલિસિસ વર્ડ સિમ્પલ છે. દેન અનધર વન ઇઝ ડિઝાઇન. તો ડિઝાઇન કોને કહી શકાય? તો કે કંઈ પણ એકચ્યુઅલી મોટી વસ્તુ બનાવતા પહેલાં એનો તમે કંઈક ડેમો બનાવો, એનો પ્લાન બનાવો. ફોર એક્ઝામ્પલ તમે ડિઝાઇન એન્જિનિયરિંગ સબ્જેક્ટ ભણી ગયા છો, તો એની અંદર તમે અલગ અલગ પ્રોટોટાઇપ મોડેલ બનાવેલા હશે, તેન અલગ અલગ ડિઝાઇનિંગના જેટલા બી ચાર્ટ્સ આવે તો એને કહેવાય છે ડિઝાઇન. કેમ કે જ્યારે બી કોઈ પણ સોફ્ટવેર બનતો હોય તો એના પહેલાં એની ડિઝાઇન ક્રિએટ થાય કે કયો અલ્ગોરિધમ યુઝ થશે, કઈ લેંગ્વેજ યુઝ થશે,
કોણ કેટલા ટીમ મેમ્બર હશે, આ બધાને કહેવાશે એનું ડિઝાઇન. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એ છે અલ્ગોરિધમ ઇટસેલ્ફ. તો અત્યારે માટે એવું સમજી લો કે અલ્ગોરિધમ એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે કે જે તમારે કોઈ પણ એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનું છે, તો એ ટાસ્ક કયા સ્ટેપ થ્રુ કમ્પ્લીટ થશે એને કહેવાશે અલ્ગોરિધમ. અને અલ્ગોરિધમ એક જેનરિક વર્ડ છે, ખાલી કોમ્પ્યુટર આઈટી રિલેટેડ નથી. ફોર એક્ઝામ્પલ, તમારે આ લોકડાઉન કમ્પ્લીટ થાય પછી જનરલી દરેક લોકોને ગોવા જવાનો પ્લાન હશે, શિમલા જવાનો, ફરવાનો, લેહ લદ્દાખ જવાના, આવા ઘણાને પ્લાન હોય છે. તો આ પ્લાન એક્ઝિક્યુટ કરવા માટે કંઈક સ્ટેપ તો હશે. ફોર એક્ઝામ્પલ, કેટલા લોકો આવશે, દેન કઈ રીતે જશો તમે, દેન બજેટ શું રાખશો તમે, દેન ક્યાં રોકાશો. તો આ બધું તમારો થયો એક પ્રોબ્લેમ અથવા ટાસ્ક, અને આને સોલ્વ કરવા માટે જે તમે સ્ટેપ્સ લો છો એને પણ એક જાતનો અલ્ગોરિધમ કહી શકાય. તો અલ્ગોરિધમ એક આમ જોઈએ તો એક સિમ્પલ વર્ડ છે. કોમ્પ્યુટર સાયન્સ માટે શું છે, કઈ રીતે છે, એ અપકમિંગ લેક્ચર્સમાં આપણે જોશું, કેમ કે આપણું સબ્જેક્ટનું મેઇન ફોકસ જ અલ્ગોરિધમ છે. તો પહેલાં તો સબ્જેક્ટના નામના જે 3 મેઇન વર્ડ્સ છે એ છે એનાલિસિસ, ડિઝાઇન એન્ડ અલ્ગોરિધમ. હોપ આપને સમજાઈ ગયું હશે, ક્લિયર છે. નેક્સ્ટ વન ઇઝ કે કોઈ પણ સબ્જેક્ટ ભણવામાં આવે, લાઈક તમે ફર્સ્ટ યરમાં કદાચ તમારે કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવ્યો હશે, ફિઝિક્સ સબ્જેક્ટ આવ્યો હશે, અને તમારા ઓલમોસ્ટનો મોસ્ટ ઇરિટેટિંગ સબ્જેક્ટ મેથ્સ આવ્યો હશે. તો જ્યારે બી તમે સબ્જેક્ટ ભણો તો તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે હું શું કામ આ સબ્જેક્ટ ભણું. એઝ અ પાર્ટ ઓફ આઈટી એન્જિનિયર અથવા કોમ્પ્યુટર એન્જિનિયર અથવા કોમ્પ્યુટર સાયન્સ સ્ટુડન્ટ, હું એડીએ સબ્જેક્ટ અથવા તો એનાલિસિસ એન્ડ ડિઝાઇન ઓફ એન અલ્ગોરિધમ આ સબ્જેક્ટ શું કામ ભણું. તો એના માટે અમુક આપણી પાસે પોઈન્ટ્સ છે, જેમ કે કંઈ પણ મેન્યુફેક્ચરિંગ અથવા પ્લાનિંગ થતું હશે અથવા ટેસ્ટિંગ થતું હશે, એના માટે અલ્ગોરિધમ આવડવું કમ્પલસરી છે. અલ્ગોરિધમ શું કરશે તમને કે કંઈ પણ સોફ્ટવેર અથવા કંઈ પણ વસ્તુ બનાવવાની છે, આપણે અત્યારે મેઇનલી હવે ડિસ્કશન કરશું આપણા સબ્જેક્ટ રિલેટેડ, એટલે કે કોમ્પ્યુટર સાયન્સ રિલેટેડ. તો અત્યારે ફોર એક્ઝામ્પલ લોકડાઉન છે અને તમારે કોઈ એવો સોફ્ટવેર બનાવવો છે કે જેમ કે તમે અત્યારે લોકો કહો છો કે ઝૂમ મિટિંગનો યુઝ ના કરો, ગૂગલ મિટિંગનો યુઝ ના કરો, અને તમારે પોતાનું સોફ્ટવેર બનાવવું છે. તો આ બનાવતા પહેલાં તમારે પહેલાં એનાલિસિસ કરવું પડશે કે માર્કેટમાં એકચ્યુઅલી કેટલા લોકો યુઝ કરી શકે છે, તેન લોકોની લિમિટેશન શું છે, લોકોને રિક્વાયરમેન્ટ શું છે. તો આ બધું આવશે તમારું એનાલિસિસમાં. એના પછી તમારે એનું ડિઝાઇનિંગ કરવું પડશે કે ભાઈ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું આપણે, કોણ ઇમ્પ્લિમેન્ટ કરશે, કયું સર્વર યુઝ કરશું. ધેન એનું ટેસ્ટિંગ કરશો તમે, અને ટેસ્ટિંગ થયા પછી પણ એનું એનાલિસિસ કરવું પડશે કે લાઈક એપ્લિકેશન બનાવેલી છે, એપ્લિકેશન ક્રેશ થાય છે કે નહીં, કેટલા યુઝર્સ એકચ્યુઅલી એટેન્ડ કરી શકે છે, એટેન્ડ કરવાનો ટાઈમિંગ લિમિટ શું છે, સર્વર ઉપર કેટલો લોડ આવે છે. મતલબ આ દરેક વસ્તુ રિયલ લાઈફમાં જરૂરી છે, અને આ વસ્તુ કઈ રીતે થાય એના માટે જે પાથ કહેવાય એ આ સબ્જેક્ટ પ્રોવાઈડ કરશે. ધેન અલ્ગોરિધમ એટલે કે ફોર એક્ઝામ્પલ, તમારે અમદાવાદ ટુ સુરેન્દ્રનગર કે અમદાવાદ ટુ મુંબઈ જવું છે, તો તમે બહુ બધા રસ્તા હોય છે તમારી પાસે. લાઈક તમે વાયા કાર જઈ શકો, વાયા પ્લેન જઈ શકો, વાયા હેલિકોપ્ટર જઈ શકો. તો આ દરેક વસ્તુ અવેલેબલ છે તમારી પાસે, મતલબ મલ્ટિપલ સોલ્યુશન ઇફ અવેલેબલ છે. તો પછી હવે તમારે એનાલિસિસ કરવું પડે કે ભાઈ તમારું બજેટ કેટલું છે, તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારે અર્જન્ટલી જવું છે તો એ ટાઈમે તમે પૈસા સામે જોઈ શકશો નહીં. તો કયો અલ્ગોરિધમ આપણે, એટલે કે સપોઝ કે કોઈ પણ આ જ રીતે આપણે સિસ્ટમમાં વાત કરી તો એક અલ્ગોરિધમ છે કે જે 100 નંબર્સ છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવે છે. અત્યારે નાનું એક્ઝામ્પલ લઈ, હવે 100 નંબરને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા માટે એક અલ્ગોરિધમ છે એને 5 MBની રેમ રિક્વાયર્ડ છે, અને બીજો અલ્ગોરિધમ છે જેને 2 MB રેમ રિક્વાયર્ડ છે ફોર એક્ઝામ્પલ. તો હવે અગર જો તમે સ્ટોરેજ એફિશિયન્ટ અલ્ગોરિધમ ચૂઝ કરવા માગો છો તો ઓફકોર્સ તમે એવો અલ્ગોરિધમ ચૂઝ કરશો કે જે ઓછી સ્ટોરેજવાળું હોય, બટ તમારા માટે ટાઈમ એફિશિયન્ટ વધારે છે, તો તમે એવો અલ્ગોરિધમ જોશો કે જે ઓછામાં ઓછા ટાઈમમાં કામ કરી આપે. ક્લિયર? તો આ બધું રિયલ લાઈફ સિનારીઓ છે, અને આવું બધું શીખવા માટે તમારે આ સબ્જેક્ટ ભણવો પડે. ધેન સેકન્ડ વન ઇઝ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. ઓલમોસ્ટ દરેક લોકો પાસે સ્માર્ટફોન છે, અને એમને ખબર હશે કે કોઈ પણ એક એપ્લિકેશન હશે એની મલ્ટિપલ ટાઈમ્સ તમને
અપડેટ્સ આપતા રહેશે અને પ્લે સ્ટોરમાં જોશો કે ભાઈ અપડેટમાં શું આપેલું છે, તો અમુક વખત લખેલું છે બગ ફિક્સ અથવા ઇમ્પ્રૂવ ક્વોલિટી, મતલબ કે એ લોકો પોતાના સોફ્ટવેરને વધુમાં વધુ એનાલિસિસ કરીને મિનિમમમાં મિનિમમ મેમરી રોકે અને મેક્સિમમમાં મેક્સિમમ કામ મળી શકે, એટલે એની એફિશિયન્સી વધારી શકાય. એના માટે પણ આ તમારે સબ્જેક્ટ ભણવો પડશે કે રિયલ ટાઈમમાં જ્યારે બી તમે કામ કરો તો તમને ખબર પડે કે ભાઈ આ અલ્ગોરિધમ છે એની બદલે હવે માર્કેટમાં નવો આ અલ્ગોરિધમ આવેલો છે, તો આપણે એનો યુઝ કરીને આપણું સોફ્ટવેર અથવા આપણી એપ્લિકેશનને એફિશિયન્ટલી કામ કરાવી શકે છે. દેન એક તમારી જોડે હિસ્ટ્રીની બે મોટા બગની વાત કરું છું. એક છે Y2K બગ અને એક છે એરિયન 5નું એરપ્લેન બ્લાસ્ટ. આ કોમ્પ્યુટરના ઇતિહાસના જે મોટા મોટા બગ થયેલા છે એમાંથી આ મોટા બે ફેમસ બગ છે. ફર્સ્ટ વન ઇઝ Y2K બગ. તો કે Y2K બગ એટલે શું છે તો કે જ્યારે બી કોમ્પ્યુટર ઇમ્પ્લિમેન્ટ થયેલા એપ્રોક્સિમેટ કહું તો 1975 પ્લસના હતા, તો કે 1975ની આજુબાજુ જેટલા બી કોમ્પ્યુટર બનેલા, તો ત્યારે એટીએમ મશીન લઈ લો કે બેન્કિંગ સિસ્ટમ લઈ લો કે કંઈ પણ સિસ્ટમ લઈ લો, તો આની અંદર જે ડેટનું ફોર્મેટ હતું એ ડેટનું ફોર્મેટ સ્ટોર કરેલું એમણે DDMMYY. શું કામ તો કે એ ટાઈમે અત્યારે જેમ 1 TB 2 TB અત્યારે તો ફોનમાં પણ 128 GB સુધીના સ્ટોરેજ છે, બટ એ ટાઈમમાં આટલું સ્ટોરેજ સસ્તું નહોતું. તો એમણે શું વિચારેલું કે ભાઈ ડેટ છે એનું જે યરવાળું ફિલ્ડ છે એને YY તરીકે લઈ લો, તો ત્યાં સુધી એફિશિયન્ટલી કામ કરતું હતું. ફોર એક્ઝામ્પલ આવી કોઈ ડેટ છે 06/03/98, તો આરામથી આનાથી કામ થઈ જતું. બટ પ્રોબ્લેમ ક્યારે આવ્યો કે જ્યારે 99 સાલ આવી, ધેન નેક્સ્ટ યર આવે 2000. આઈ એમ ટોકિંગ અબાઉટ 1999. તો હવે 2000 છે, બટ એમના ફોર્મેટ પ્રમાણે તો લાસ્ટ જે ડિજિટ છે એ YY હતા, એટલે કે YYનો જે આ હતું આ જગ્યાએ 00 આવતું. મતલબ કે તો હવે કોમ્પ્યુટર માટે તો 00નો મતલબ શું થાય, આઈધર એ 0 છે અથવા 2000 છે અથવા તો 3000 છે અથવા 1000 છે, મતલબ આ ડિસાઇડ ન થઈ શક્યું. તો આને કહેવાશે એક મોટો બગ. એ વખતે જે સોફ્ટવેર બનાવેલું ત્યારે એનાલિસિસમાં કંઈક ભૂલ થઈ ગયેલી કે જેના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયેલું. એ લોકોએ આનો બગ સોલ્વ કરી દીધેલો. તમે યુટ્યુબ ઉપર અથવા ગૂગલ કરી શકો છો કે વોટ ઇઝ Y2K બગ. અગર તમને આમાં ઇન્ટરેસ્ટ છે તો તમને ડિટેલમાં ખબર પડશે. બટ આ એક બગ હતો કે જે એનાલિસિસ પુઅર હતું અથવા તો શોર્ટ એનાલિસિસ હતું, એના લીધે આવો ઇસ્યુ આવી શક્યો. ધેન નેક્સ્ટ વન ઇઝ એરિયન 5 એર બ્લાસ્ટ. તો કે યુરોસ્પેસવાળાએ એમના અમુક સ્પેસ શટલ બનાવેલા છે, તો એમનું એરિયન 3 એરિયન 4 કમ્પ્લીટલી સક્સેસ હતું. મતલબ કે સેટેલાઇટ લોન્ચ કરવાથી લઈને એમના જેટલા બી ટાસ્ક હતા એ કમ્પ્લીટલી કામ કરતા હતા. દેન એ જ સોફ્ટવેરનો યુઝ કરીને એમણે એરિયન 5 બનાવ્યું. બટ એમાં ભૂલ શું થઈ એમનાથી કે જે એમનું લેટેસ્ટ વર્ઝન હતું એ 64 બીટના ડેટા સ્ટોર કરતું હતું, અને જ્યારે રિસ્પોન્ડરનું જે પીસી કહેવાય એ 16 બીટમાં હતું. તો આમાં થયેલું એવું કે આ જે ડેટા છે એ 16 બીટમાં કન્વર્ટ કરતી વખતે એને ડિજિટમાં એરર આવતી, મતલબ કે 1600. તો એરપ્લેનમાં એક સોફ્ટવેર બનાવેલું હોય છે કે અગર એરર આવે છે તો સેલ્ફ બ્લાસ્ટ થઈ જાય. મલ્ટિપલ એરરની રિક્વેસ્ટ આવવાથી એરિયન 5 લોન્ચ થયા ભેગું જ બ્લાસ્ટ થઈ ગયું હતું. તો આ રિયલ લાઈફમાં તમે જોઈ શકો છો કે અગર એનાલિસિસ કમ્પ્લીટ નથી કરેલું હતું તો કેવડો મોટો પ્રોબ્લેમ આવી શકે છે. અને અગર તમને એમ થાય કે આવું બધું થાય છે એનાથી મને શું ફરક પડે, મારે તો માર્ક્સથી મતલબ છે, તો માર્ક્સ માટે કહી દઉં કે આ જે એની ક્રેડિટ છે એની ક્રેડિટ છે 6. એટલે કે તમે આ સબ્જેક્ટ બહુ ઇઝી છે. અગર આ સબ્જેક્ટમાં મહેનત કરશો તો તમને મેક્સિમમમાં મેક્સિમમ માર્ક્સ મળી શકશે, અને તમને ખ્યાલ હશે કે તમારી જે ડિગ્રી મળે છે તમને એ તમારું 5th 6th 7th અને 8th, મતલબ કે 1 થી 4 સેમિસ્ટરમાં જે પણ રિઝલ્ટ આવેલું એના આધારે તમને ડિગ્રી સર્ટિફિકેટમાં કોઈ ફરક નહીં પડે. બટ અગર જો તમારી ઈચ્છા હોય કે તમારે 7+ માર્ક્સ લાવવા છે, મતલબ 7+ તમારો SPI કરવો છે, તો એના માટે તમે આ સબ્જેક્ટમાં થોડું ધ્યાન આપી દેશો તો તમે આરામથી આ ટાર્ગેટ એચીવ કરી શકો છો. આ સેમિસ્ટરની હાઈએસ્ટ ક્રેડિટ કહી શકાય એવો સબ્જેક્ટ છે.
જે એકદમ ઇઝી છે. બસ તમારે ખાલી જેટલા બી લેક્ચર થાય છે એને ધ્યાનથી એટેન્ડ કરવાના છે અને જરૂર પડે તો એક નોટ્સ બનાવતી જવાની છે. તો હોપ તમને ઇન્ટરેસ્ટ તો હશે કે આ સબ્જેક્ટ શું કામ ભણવો જોઈએ, અને આઈ એમ શ્યોર કે આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની પૂરી ટ્રાય કરશું. દેન આ તમારી જોડે કંઈક શેર કરું છું કે પ્રીવિયસ યરનું રિઝલ્ટ શું છે. તો તમે જોઈ શકો છો કે રિસન્ટલી જે એક્ઝામ થયેલી આ એના રિઝલ્ટ છે. એવરેજ રિઝલ્ટ 90ની આજુબાજુ કહી શકાય કે 90% લોકો પાસ થઈ જાય છે. આનો મતલબ કે આ સબ્જેક્ટમાં ફેલ થવા માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. તો તમારા હાર્ડ લક હશે ને તો પણ તમે પાસ તો થઈ જશો. બટ એવું નથી કે ભાઈ સબ્જેક્ટમાં તમે ધ્યાન જ ના આપો. પહેલાં કીધું કે તમારે ગુડ સ્કોર અથવા સારો સ્કોર કરવો હશે તો તમારે આ લેક્ચર સિરીઝ કન્ટિન્યુઅસ જુઓ. અને જો તમને આજના લેક્ચરમાં કંઈ બી ડાઉટ હોય તો કમેન્ટ્સ કરો. અપકમિંગ લેક્ચર્સ જલ્દી જ થશે. પ્લીઝ લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો. અગર ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છો અથવા તો લેક્ચર્સ રેગ્યુલર જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરેલું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમે સબસ્ક્રાઈબ કરો છો એનાથી મને મોટિવેશન મળતું રહે છે. જલ્દી જ મળશું એક નવા લેક્ચર જોડે. ત્યાં સુધી આવજો.